અપમાન જ લાગે ને કે ક્યાં ઓલો ડિગ્રી લીધેલો ને ક્યાં 10 નાપાસ થયેલો એ સન્માન કરે, પણ એને તરત એમ કે એનું સન્માન માયાભાઈ કરશે તો તાળીઓ પાડે ને બધા. હું તો હું 10 નાપાસ જ છું. ડો તમે કેટલું ભણ્યા એ મહત્વનું નથી સાહેબ, ઈશ્વરે તમને શું બનાવ્યા છે એના ઉપર આધાર છે મોટામાં મોટો. એટલે ભગવાને આપણને માણસ બનાવીને મોકલ્યા છે. વાત એટલે જ કરી કે આ કાંઈક ને કાંઈક કળા લઈને ઈશ્વરે મોકલ્યા છે. એ કળાની અંદર તમે પ્રવેશ કરી જાઓ અને તમારી વોરા જે છે, તમારી જે 20 થી 30 વર્ષની જે ઉંમર છે ને સાહેબ, એ તમારી વોરા ભેગી કરવાની છે, વાયડાઈ કરવાની છે જ નહીં. આ મને આવડે એવા દુહા ગાતા ભાઈ ભાઈ કરાવતા. તમને એમ લાગે કે મને નો કાંઈ મટીરિયલ મારી પાસે હોય, રાણો મારા રાણે રીતે ન ગાઈ શકું? ગાય જ શકું. લીલુડો છે ઘોડલો હાથમાંથી ગાય જ શકું. અને પછી રામા પીરે એમ કહેવાય ઘોડો નાખ્યો અને બાદશાહના બાટકા બોલાવી દીધા. એવો કોઈ બાદશાહ આવશે ને તેથી ઈશ્વર એવાને કોકને મોકલશે. જેથી અકબર આવશે તેથી રાણો ગમે ત્યાંલી કૂદીને પ્રગટ થશે. ચિંતા કરતા નહીં. કંસ આવશે ને તો મારો દ્વારકાધીશ ગમે ત્યાંલી આવશે અને એવી પરિસ્થિતિ હશે તેથી રામો પીર લીલુડો ઘોડવે સડીને 100% આવશે. અત્યારે એવું કાંઈ નથી ને ખોટે ખોટું આપણે કાયતરા મળવા હાવ. હવે અત્યારે આપણે તલવાર બબે બાંધીને બખ્તર પહેરીને આટા મારીએ તો ગામ ગાંડા કે હું કે, કારણ કે હામો અકબર નથી યાર. વરરાજો જેટલો માંડવામાં રૂડો લાગે એ આડે દિવસે એમણે તલવાર લઈને નીકળતો હોય તો ગામની બજારમાં લગ્ન પતી જાય ને 15-20 દી પછી 2 વર્ષ પછી, જોકે પછી લગ્ન પછી તો લગભગ એ તલવાર સામું જોવે જ નહીં. અમારા ઘણી વાર સન્માન હોય ને તો ઘણા સાફા તલવારથી સન્માન કરે, પણ આ હું કામ કરો? આ તો અમે પેલા ખેલ નાખી ચૂક્યા છે. એક ભાઈ મને પૂછ્યું, મને કે માય ભાઈ આ જેના લગ્ન થાય એ એના ગીત બેનો ખૂબ ગીત ગાય ને, હા, કારણ કે એનો ત્યારે શું કહેવાય એનો અવસર હોય છે. પછી કોનો દીકરો છે ને એ હું ધંધા કરે છે ને કાંઈ નો, વરરાજો છો ગીત ગાઓ. અમુક વરરાજાને 3 દી હળદરમાં રાખીએ ત્યારે માઇન્ડ થોડોક તગે, 2 દી તો હળદર કાળી થાય, બાકી ભાઈમાં ફેર ન પડે બોલો. અને 2 આંખમાં ફૂલા હોય અને એક આંખ હાવ વનવે થઈ ગઈ, ત્રાહી થઈ ગઈ હોય. કેમેરા વાળો કે અહીંયા જુઓ અહીંયા જુઓ, એટલે ન્યા જ જોવે છે. તને લાગે છે થાંભલી હામું જોવે એમ, બાકી એના તો ફોકસ તારી હામાં જ છે. આવી પરિસ્થિતિ હોય તોય આપણી માવું એમ કોઈ દી કીધું કે આવાના હું ગીત નહીં ગાઈએ? આપણી માવુના, આપણી જગદંબાઓના હૃદયમાં સાહેબ દરેક દીકરાના આવડા હરખા સ્થાન હોય, એમાં કોઈ દી કાંઈ વારો તારો હોય નહીં. એટલે એક ભાઈ મને પૂછ્યું, મને કે જેના લગ્ન થાય એને ઘોડા ઉપર શું કામ બેસાડવામાં આવે છે, એને તલવાર રાજાનો પોશાક શું કામ પહેરાવવામાં આવે છે, એના નામના ઢોલ વગાડવામાં આવે, એના ગીત ગાવામાં આવે, આનું કારણ શું? મેં કીધું એનું કારણ એટલું કે સમાજ બહુ દયાળુ છે. સમાજ આપણને મોટા કરવા માટે કેટલી મહેનત કરે સાહેબ. દીકરો કોઈ પણ ન હોય એની ઘરે દીકરાનો જન્મ થાય, દીકરીનો જન્મ થાય તો માણસો જબલાથી ચાલુ કરે. કાલ્યો અમે જબલા આપીએ. એ જ દીકરાનું નામકરણ થાય ત્યારે પણ બાળકને ચોપડા વધાવે કે લ્યો અમે 5-5 રૂપિયા લખાવીએ, તમારા આંગળે પ્રસંગ સારો કરો, તમારો દીકરો રૂડો થાય. એ જ દીકરાના લગ્ન થાય પાછો સમાજ ચાંદલા કરે, ફુલેકા વધાવે, પીઠિયું ના દે. કાલ્યો અમે આપીએ પણ તમારો વરો હારો કરો. એને આખો પ્રસંગ પૂરો થાય ને પછી પરિવાર બેહીને દીકરાને કહેવું જોવે કે દીકરા, અત્યાર સુધી તને રૂડો કરવા માટે આ જગત ચાંદલા હુદીથી લઈને તારા જબલા હુદી હારી આવ્યા. અરે છોડો સાહેબ, પેલા પૈસા નહોતા, આપણી પાસે કાંઈ નહોતું, ખાલી એક હોનાની વીંટી હોય તોય એને જેનો દીકરો ભણતો એને પહેરાવા જતા હતા સાહેબ. પૈસો નહોતો પણ પ્રેમ બહુ હતો. અત્યારે દેખા દેખીએ મારી નાખ્યા હાવ. પેલા હતું નહીં કાંઈ, પણ લાગણી તો બહુ હતી કે આપણે ત્યાં જઈએ તો એનો વરો કેમ હારો થાય. અને હજી આપણી માતાઓમાં છે, જોજો કોઈ ગીરના પ્રસંગમાં જશે ને તો એ કાંઈ નહીં તો જો વાસણ ધોવા વાળું કોઈ નહીં હોય તો એ કેવડી હાડી પહેરી છે, કેવડી કિંમત, બધું છોડી મૂકશે. એ કસોટો વાળીને વાસણ, હાલો હાલો 2 બાયું હાલો. અરે છોડો, કોકને ઘરે સત્યનારાયણની કથા હોય ને તો આપણી માવું એમણામ પ્રસાદ નહીં ખાય, એના 2 કીર્તન ગાય, કાંઈ નહીં તો સત્યનારાયણની આરતી ગાય. ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા, અને આપણે બેઠા બેઠા કરતા. હવે ગોરને ગયો ને થોડીક ઉતારી રાખે, હું કઠિયારો કર્યા. નહીં તો રેખાથી આપણે ધૂન ગાઈ નાખીએ તો આપણા બાપનું વયું શું જાય નહીં, પણ આપણી માવું કીર્તન ગાય એને રૂડું કરશે. એટલે કોકનો આ દીકરો પડતો હોય તો એના 2 ગીત ગાઈ લે
કે હાલો બે ગીત ગાઈ લઈએ અને એને આપણે ઉજળો કરી દેખાડીએ. એ એમણામ લાડવા ઝપટ કરીને નહીં આવે. હા, એમાંય કોક હશે અમુક તો ગીતે એવા ગાય તો આપણે એમ થાય વેવાઈને બધાડીને પાછી ઉયો આવે. ક્યાંથી આવ્યો રે, ક્યાંથી આવ્યો રે, આ બાવળના ઠૂઠા જેવો ક્યાંથી આવ્યો રે, ન્યાલી ઉપાડે. આ ગીત કોણ ગાતું ખબર? હડી ગયેલા છોકરા આંખમાં નાખીને લાડવા સોરવા આવ્યું ને એ આ ગીતના ઉપાડ કરતા. પણ એક ફટાણા હતા, એક મીટર હતું. ત્રીજી વાત કે તમે કેવા ભાવમાં છો એના ઉપર આધાર છે. એક ભાઈ ઘરે મહેમાન આવ્યા હતા, તેને બાપાએ છોકરાને બાપાએ કીધું છોકરાને, જા તમારો દીકરો મહેમાન આવ્યા, જા ક્યાંક મહેમાન હાટું ક્યાંક લેતો આવ્યો. તમારો દીકરો રિક્ષા લઈ આવ્યો. બોલો, મહેમાન કે નીકળો, આવી ગઈ રિક્ષા તમારી, હાલો નીકળો. ખપ ખપ ધોડાવ્યો, હણેથા જેવા ટાટિયા લઈ લઈ. પછી મહેમાન ઉભા રહે, આવું અપમાન થાય. પછી મહેમાન તો નીકળી જાય ને એના બાપે બે ઠપાટ મારી કે આવું હોય, મેં તને કંઈક ઠંડુ ગરમ લેવા જવાનું કીધું. તે આ તમારે કહેવું જોઈએ ને, મારે એમ કે નહીં જાતો હોય. હું નહીં જાતાનો દીકરો થા, વિવેક શીખ. બેઠો ઉભો બહુ કે એ તો કવામાં હોય તો અવેડામાં આવે ને. તો બાપ ઢીલો પડી ગયો. પછી છોકરે પૂછ્યું કે પણ પાપા એ મહેમાન કોણ હતા? કે તારા બાપ તને જોવા આવ્યા હતા. પછી તો ઓલે સાયકલ વાહે કરી, પણ પછી રિક્ષા હાથમાં આવે. ઘણા આમ વાંઢા રહી ગયા, લખણે વાંઢા રહી ગયા. ગજબ. અમુક તો ખરેખર ખીજાવા જ ઉપરથી આવ્યા. જોજો, અમુક કોઈ ઓટલે બેઠા હોય ને ભેં નીકળે તેને કોનું ડોબું છે? તારું. અરે એક ભાભો એવો ખીજાવ ભાઈ, એ શેરીમાં કોઈથી ગળાય નહીં. ગમે એ કોણ છે, કોણ ખપ ખપ નીકળે ને આમ અવળી આપે. અવળી મારે ન કહેવાય, નકરી કહી દેતા થઈ એ મને ખબર છે. કૂતરું ન ગળે. હવે જો આપણે બધા આપણે ગામડા, હું ગામડામાં જ રહું છું, બરોબર ભાઈ? આજે આપણે સંસ્કૃતિ હચવાની એટલે મજા આવે. પણ હું તમને એક દાખલો દઉં. કૂતરું આમ દોડ્યું આવતું હોય, કૂતરું સામેલી દોડ્યું આવતું હોય અને તમે સૂટી લાકડીનો ઘા કરો ભાઈ, તો મને એ કહો, આગલા પગ કૂતરાના ભાંગે પાછલા? આગલા, બરાબર? હામું દોડ્યું આવતું હોય અને તમે છૂટો લાકડીનો ઘા કરો તો આગલા જ પગ ભાંગે ને, બરાબર છે? આ ભાભો વાહેલા ભાંગી નાખતો. બોલો, નોખું જ કરવું પછી. આ ભાભો ઘા કરે ને લાકડીનો એટલે કૂતરાના વાહેલા પગ ભાંગી જાય. હવે તમને એમ થાય કે માયા ભાઈ આવું થોડું હોય, પણ સાંભળી લો, આવી રીતે આમ લાકડીનો ઘા કરે ભાભો એટલે લાકડી છાડા. પણ નથી દક્ષિણના ફિલ્મો આવે એ મને અને જયાબેન ને બેને જ ખબર છે. આપણે જયાબેન જ કહેવાય ને, અમિતાભભાઈ ઘરના. એમાં જયાબેન ને અમિતાભભાઈ ને ધર્મેન્દ્રભાઈ ને હેમા માલીબેન, આ તેદુનું એને પાછું જામી ગયું, હજી સુધી હાલ્યું આવે છે હમણાં. બસંતે એ ફિલ્મમાં કયું નગરનું નામ શું હતું? રામનગર કે ગઢ? શું હતું? કેટલું કેટલું શું નામ હતું? ગીતાના બીજા અધ્યાયનું શું નામ છે? સંઘર્ષ ભાવ, સંઘર્ષ યોગ. રામનગર હતું. એ ગામમાં લાઇટ હતી, એમાં લાઇટ નહોતી એ ગામમાં. ખબર, રોજ રાતે જયાબેન ફાનસ ઓલવવા નીકળે અને અમિતાભભાઈ પાણાને ઓઠીકણ દઈને ઓલું વાજુ વગાડતા હોય. એ ગામમાં લાઇટ નહોતી, બરાબર? તો ધર્મેન્દ્ર જે ટાંકા ઉપર ચડી ગયો, મર જાઉંગા બટ જાઉંગા મોહીથી ટાંકો ભરતા એનથી. આ કોઈ જોયું જ નહીં યાર. બસ આ ફિલ્મ છે. પણ આ ભાભો લાકડીનો ઘા કરે દાદા બાપુ, આમ લાકડી ફરાક ફરાક થતી જાય એટલે લાકડીનો પેલો શેડો છે ને એ કૂતરાની ઓળમાં આવે. પેલો શેડો જ્યાં કૂતરાની ઓળમાં આવે ને કૂતરો જ્યાં ફરે ત્યાં વાહેલો શેડો કૂતરાને ટાટિયા ભાંગી નાખે. પછી તો ગામમાં નક્કી થઈ ગયું, વાહેલી કઈ ભાંગલો ઠરડક ઠરડક કૂતરું નીકળે ને એટલે ગામના કે ભાભાનો ઘા. વિચારો હમણાં વાહે લીટા પાડતો પાડતો આજુ જતો હમણાં. આવો ભાભો. હવે એ ભાભો બરોબર એનો એન્ડ આવ્યો, મરણ પથારી એ ભાભો પડેલો.
એ મરણ પથારીએ ભાભો પડેલો એટલે એના દીકરા બિચારા ડાયા એ દીકરા ઉપર ઉભેલા અને કીધું બાપા. ભાભો રોઈ પડ્યો. જાતા જાતા વિવેક આવી જાય ને તોય બેડો પાર થઈ જાય. છોકરાઓને કીધું બેટા ગામે આપણી ઇજ્જત બહુ કરી, મેં ગમે એટલી ગાળો દીધી, ગમે એવું વર્તન કર્યું, પણ ગામે કોઈ દી મારી અદબ નથી તોડી, મને આખી અણીએ જીવી લેવા દીધો. પણ બેટા મારા દીકરા હોવ ને તો એક કામ કરજો, મારા ગયા પછી મારી વાહે એવું કામ કરજો કે ગામ એમ કેવું જોવે કે એનો બાપ હારો હતો. એવું કામ કંઈક કરો કે ગામ એમ કે એનો બાપ બહુ હારો હતો. એટલે છોકરાએ કીધું કે આ બાપા એ બધું કરશો તમે ક્યાં આવો, વહેલી તકે તમે કોરોના આવે એ પહેલા ખોબો ઉપાડજો. ભાભો ગુજરી ગયો, એનું 12મું 13મું ગયું. સમય જતા એના પરિવાર બેઠા અને કીધું કે બાપાના ગુજરી ગયા 1 વર્ષ થયું, આપણે પહેલી તિથિમાં એવું કંઈક આયોજન કરીએ અને આજુબાજુના 50 ગામમાં આપણો નામનો ડંકો વાગી જવો જોવે. ભલે સપ્તાહ કથા રાતે માયાભાઈનો બાપુનો પ્રોગ્રામ કમાને ભલે લાવવો પડે અને જમાવટ કરી. એ ગામ ધવાડા બહેન 7 ગામની બેનું દીકરીઓને દક્ષિણા દઈ, ભગવાનની ખૂબ આપણી પાસે ફેર છે, ખૂબ આપણે રૂપિયો વાપરીએ અને બાપની વાહ ડંકો વગાડી દઈ. જેમ બાપા તો રાજી થાય. બાપા કહેતા ગયા ને કે બાપ હારો હતો એવું કરાવજો. એટલે ઓલા ભાઈએ કીધું કે આવું ન કરાય કાંઈ બાપા વાહે. કે કેમ તા કે એવું તો કાંઈ હતું નહીં બાપામાં, કે વાહ ભાગવત થાય. પણ બાપા કહેતા ગયા તે સાંભળ્યું હું. બાપા એમ કહેતા ગયા કે તમે એવું મારી વાહે કામ કરજો કે ગામ એમ કેવો જોઈએ કે એનો બાપ હારો હતો. તક આવું કરીએ તો એમાં બાપ હારો ન થાય, એમાં આપણે હારા થાય. કે ભાઈ એનો બાપ ભલે ગમે હતો પણ છોકરા હારા, છોકરાએ વાહે કર્યું હારું, વખાણ તો આપણા થાય. આપણે તો બાપના વખાણ કરવાના, આપણા નહીં. આપણો બાપ હારો હતો તો ખર્ચો કરવાની જરૂર નથી. કે બાપા શું કરતા તક ગાળ્યું દેતા, આપણે ધોકા લ્યો. અને રોજ દિયાશ મેં 2 છોકરા 2 કોથળી પી અને ઊભી બજારે સડે, હામો મળે ને અવડી ગાળી દે અને હામો બોલે ને 2 ધોકા નાખ્યો. એનું ગામ કહેતું થઈ ગયું આની કરતાનો બાપ બહુ સારો હતો. એ જી અમે નિસારણી એ બનીને દુનિયામાં ઉભા રે ચડનારા તો. હવે પ્રોગ્રામ ચાલુ થાય. ખૂબ ખાધા રે તપશાના ફળ